નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 હિન્દી ચેપ્ટર 4 અપની બારે में હવે જુઓ એમાં પાર્ટ 3 એટલે ભાગ 3 અહીંયા સમજીએ। આગળ આપણે બે ભાગ સમજ્યા છીએ। હવે અહીંયા સ્વાધ્યાય આપેલ છે, એમાં આપણે આગળ વધીએ તો પ્રશ્ન 1 જુઓ। પ્રશ્ન 1, સહી જોડે બનાવીએ, સાચા જોડકા બનાવો। અહીંયા અ અને બ એમ બે વિભાગ પાડેલા છે। અમાં જુઓ પિતા, ભાઈ, ચાચા, મામા, દાદા શબ્દ આપેલા છે। પિતા એટલે આપણે પપ્પા કહીએ છીએ, ભાઈ એટલે કે આપણો ભાઈ, ચાચા પપ્પાના નાના ભાઈ એને આપણે કાકા કહીએ, હિન્દીમાં ચાચા કહીએ। મામા મમ્મીના ભાઈ, દાદા પપ્પાના પપ્પા એને આપણે દાદા કહીએ છીએ। તો જુઓ અહીંયા આપણે આની સામે બમાંથી સાચું નામ શોધી અને જોડકા જોડવાના છે। તો આપણે જોડકા જોડીએ। પહેલો શબ્દ પિતા, પિતા એટલે એમની સામે સહી જોડે બનાવીએ તો પિતા એટલે માતા, પિતા એટલે માતા। તમારે પણ મારી સાથે જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ બીજો શબ્દ ભાઈ, તો ભાઈની સામે આવશે ભાભી। ત્યાર પછીનો શબ્દ ચાચા, તો એમની સામે આવશે ચાચી। મામા તો સામે આવશે મામી। અને છેલ્લો શબ્દ છે દાદા, તો એમની સામે આવશે દાદી। હવે આપણે એકવાર જોડકા બોલી જઈએ। પિતા, માતા, ભાઈ, ભાભી, ચાચા, ચાચી, મામા, મામી, દાદા, દાદી। આ રીતે આપણે જોડકા જોડ્યા વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી પ્રશ્ન 2, कोष्ठक में છે उचित शब्द चुनकर वाक्य पूर्ण कीजिए। કૌંસમાંથી સાચો શબ્દ શોધીને આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે, એટલે કે ખાલી જગ્યામાં એ સાચો શબ્દ લખવાનો છે। તો આપણે લખીએ। પહેલું, અરુણા ચોથી કક્ષા में ખાલી જગ્યા હે, તો અહીંયા તમને કાઉસમાં પઢતા અને બીજો શબ્દ પઢતી। અરુણા એ કોણ છે? છોકરી, છોકરીનું નામ અરુણા છે। તો આપણે કયો શબ્દ લઈશું? પઢતી, पढ़ती એટલે કે અરુણા ચોથી કક્ષા में पढ़ती है, અરુણા ચોથા ધોરણમાં ભણે છે। બીજી ખાલી જગ્યા લડકા ખેલ ખાલી જગ્યા રહે હે કે રહા હે, તો આપણે લઈશું રહા હે। લડકા ખેલ રહા હે, છોકરો રમત રમી રહ્યો છે। ત્રીજી ખાલી જગ્યા મેં માતા પિતા કા આદર ખાલી જગ્યા, તો અહીંયા બે શબ્દ આપ્યા છે। મેં એટલે હું, એક વચન છે, જુઓ વિદ્યાર્થી મિત્રો। મેં એટલે હું માતા પિતાનો આદર અહીંયા કરતા હું કે કરતે હે, તો આપણે લઈશું કરતા હું। અહીંયા લખીશું
करता हूँ। मैं माता पिता का आदर करता हूँ। हूँ माता पिताનો આદર કરું છું। અહીંયા આપણે પ્રશ્ન 2 પૂર્ણ કરીએ છીએ। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 3 પહોંચ્યા। પ્રશ્ન 3 કોષ્ટક में છે ઉચિત શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરીએ। કૌંસમાંથી સાચો શબ્દ શોધીને ખાલી જગ્યા લખો। અહીંયા તમને 4 શબ્દો આપેલા છે। 4 શબ્દ મેં, મુझे, मेरी અને मेरे। તો આ 4 શબ્દનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા ભરવાની છે। ખાલી જગ્યા લડકી હું, તો કયો શબ્દ આવશે? મેં। અહીંયા આપણે લખીશું મેં। મેં લડકી હું। પછી ખાલી જગ્યા પિતા કિશાન હે, તો આવશે मेरे। मेरे पिता किसान है। ત્રીજી ખાલી જગ્યા જુઓ, ખાલી જગ્યા માતા ઘરકામ કરતી હે, मेरी। मेरी શબ્દ લખીશું, मेरी माता घरकाम करती है। चौथी खाली जगह खेलना अच्छा लगता है, मुझे। मुझे खेलना अच्छा लगता है। આપણે એકવાર બોલી જઈએ। मैं लड़की हूँ, હું છોકરી છું। मेरे पिता किसान है, મારા પપ્પા એટલે પિતા, મારા પિતા ખેડૂત છે। मेरी माता ઘરકામ કરતી હે, મારી માતા ઘરકામ કરે છે। मुझे खेलना अच्छा लगता है, મને રમત રમવી સારું લાગે છે। અહીંયા આપણે પ્રશ્ન 3 પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। હવે જુઓ પ્રશ્ન 4માં માગેલું છે કે अपनी सखी એટલે આપણી બહેનપણી, अपने दोस्त का परिचय लिखिए। આપણી બહેનપણી અથવા દોસ્ત એટલે મિત્ર, એનો પરિચય અહીંયા લખવાનો છે। એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા મિત્રનો પરિચય તમારે જાતે લખવાનો છે। પછી જુઓ યોગ્યતા વિસ્તાર, हमारे रिश्ते नाते એટલે આપણા રિશ્તેદારો। તો અહીંયા તમને હિન્દી વાક્ય આપેલા છે, તો જુઓ આપણા સંબંધીઓ, આપણા સગા વહાલાઓ। पिता के पिता दादा, पिता की माता दादी, पिता के छोटे भाई चाचा, पिता की बहन बुआ, माता के पिता नाना, माता की माता नानी, माता का भाई मामा, माता की बहन मौसी। હવે આપણે અહીંયા ગુજરાતી સાથે સમજીએ। અહીંયા પિતા કે પિતા દાદા એટલે પિતા એટલે આપણા પપ્પા, પપ્પાના પપ્પા દાદા। પિતા કી માતા દાદી, પપ્પાના માતા એ આપણા દાદી। પિતા કે છોટે ભાઈ ચાચા, પપ્પાના નાના ભાઈ એ કાકા। પિતા કી બહન બુઆ, પપ્પાની બહેન એ આપણા ફોઈ। માતા કે પિતા નાના, માતા એટલે આપણા મમ્મી, મમ્મીના પિતા આપણે શું કહીએ છીએ? નાના। માતા કી માતા નાની, માતા એટલે મમ્મી, મમ્મીના મમ્મીને આપણે નાની કહીએ છીએ। માતા કા ભાઈ મામા, મમ્મીના ભાઈને આપણે મામા કહીએ છીએ। માતા કી બહન મોસી એટલે કે મમ્મીના બહેનને આપણે માસી કહીએ છીએ। તો અહીંયા આપણે આ
ચેપ્ટર 4 પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તમારે પણ આ જ રીતે આગળ વધતું રહેવાનું છે અને લેખન કરતું રહેવાનું છે. અહીંયા આપણે ચેપ્ટર 4 પૂર્ણ કરીએ છીએ.